આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ સલામ હાલેલુયા. આજે આપણે જે સંદેશ શીખવાના છે એ હિબ્રુ અને પાઉલ પ્રેરિતનો પત્ર તેના 10મા અધ્યાયના 32મા વચનથી લઈને 39મા વચન સુધીના શાસ્ત્ર ભાગને આજે આપણે અધ્યયન કરવાના છે. હિબ્રુ અને પત્ર તેનો 10મા અધ્યાયના 32મા વચનથી લઈને 39 વચન સુધીના શાસ્ત્ર ભાગને આજે આપણે ખાસ સમજવાના છે. અને આજના સંદેશનો જે વિષય છે, જે શીર્ષક છે એ આ છે કે સતામણીના સમયમાં વિશ્વાસમાં દ્રઢતા. સતામણીના સમયમાં વિશ્વાસમાં દ્રઢતા, અથવા બીજી રીતે કહીએ તો સતામણીમાં પણ સ્થિરતા. સતામણીમાં પણ સ્થિરતા. શેની સ્થિરતા? વિશ્વાસની. તો આ સંદેશને આપણે સમજીએ તે પહેલાં આપણે શાસ્ત્ર ભાગ વાંચીએ અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે સમજાવે છે, અને આપણે વચનો વાંચ્યા પછી એના અર્થઘટનમાં સંદેશમાં જઈશું. પણ પૂર્વના દિવસોનું સ્મરણ કરો. એ સમયે તમે પ્રકાશિત થયા પછી કંઈક અંશે નિંદાઓથી તથા સંકટથી તમાશારૂપ થઈને અને કંઈક અંશે એવું દુઃખ સહન કરનારાઓની સાથે ભાગીદાર થઈને તમે દુઃખોનો મોટો હુમલો સહન કર્યો. કેમ કે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી અને તમારી માલ મિલકત લૂંટી લેવામાં આવી, ત્યારે તમે આનંદથી તે સહન કર્યું. કેમ કે એ કરતાં વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે સ્વર્ગમાં છે એ તમે જાણતા હતા. તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી ન દો. કેમ કે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. કેમ કે જે આવવાનો છે તે છેક થોડી વારમાં આવશે, તે વિલંબ કરશે નહીં. પણ મારો ન્યાય સેવક વિશ્વાસથી જીવશે. જો તે પાછો હટે તો તેનામાં મારા જીવનને આનંદ થશે નહીં. પણ આપણે પાછા હટીને નાશ પામનારા નથી, પણ જીવનના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ. તાળી પાડ્યા વચનના માટે. હાલેલુયા. આટલા ટૂંકા વચનો છે, પણ તમને મને આજે ખૂબ જ અદ્ભુત એવી પ્રેરણા આપશે. આપણા જીવનની શરૂઆતથી લઈને હાલના સમયની વાત અને ત્યાર પછીના સમયની વાત આપણને આ વચનો શીખાડે છે. એટલે કે આપણા ભૂતકાળની વાત આપણને આ વચનો શીખાડશે, આપણા વર્તમાનની વાતો આપણને શીખાડશે, આપણા ભવિષ્યની પણ વાત આપણને આ વચનો કહે છે. ત્રણેય અવસ્થા, જીવનની ત્રણેય અવસ્થા વિશે આ પરમેશ્વરના વચનો આપણને કહે છે. પહેલું વચન, જે શાસ્ત્ર ભાગનું પહેલું વચન છે, એ છે 32મું વચન. કહે છે, પણ પૂર્વના દિવસોનું સ્મરણ કર. હું અને તમે ભૂલી ગયા છે દિવસોને, જ્યારે હું અને તમે પ્રભુ ઈસુની પાસે નહોતા, જ્યારે આપણે વિશ્વાસમાં નહોતા, જ્યારે આપણે મૂર્તિ પૂજામાં હતા, જ્યારે આપણે વ્યસનમાં હતા, જ્યારે આપણે પાપમાં હતા, જ્યારે આપણે વ્યભિચારમાં હતા, જ્યારે આપણે ભૂંડાઈમાં હતા, જ્યારે આપણે વિવિધ પ્રકારનું ખરાબ જીવન જીવતા હતા. એમાંથી જ્યારે આપણે આ જીવનમાં આવ્યા છે તો આપણા ભૂતકાળના જીવનને આપણે ભૂલી ગયા છે. એક વ્યક્તિ બીમાર હોય, ખાટલે પડ્યો હોય અને એ સારો થઈ જાય તો એને એ વાતની ખાતરી છે કે હું કેવી ગંભીર સમસ્યામાં હતો. દાખલા તરીકે 2008ની સાલમાં હું કેન્સરની બીમારીથી પીડાતો હતો. આખું વર્ષ હું કેન્સરનો સામનો કર્યો. 2009ની સાલમાં 8મી ડિસેમ્બરે મારું મૃત્યુ થઈ ગયું અને હું પાછો જીવતો થઈ ગયો. એ વાત મારે કદાપી ભૂલવાની નથી. એ દુઃખને હું યાદ કરું છું તો એ દુઃખની કમ્પેરિઝનમાં, એ દુઃખની સરખામણીમાં આજનું મારું જીવન ખૂબ જ આશીર્વાદિત અને અદ્ભુત છે. એના માટે મારે પરમેશ્વરનો આભાર માનવો છે. એટલે તમારે એ વાત પણ ભૂલવાની નથી કે તમે પાછલા જીવનમાં કેવું દર્દનાક જીવન જીવતા હતા, કેવું અપવિત્ર જીવન જીવતા હતા, કેવું પરમેશ્વરને ન પસંદ પડે એવું જીવન જીવતા હતા. પણ પરમેશ્વરનો ધન્યવાદ હો કે પરમેશ્વર તમને એ જીવનમાંથી બહાર કાઢ્યા છે. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. એટલે કે આપણે આ દિવસોમાં આપણા વિશ્વાસને જો જાગૃત કરવું છે, આપણા વિશ્વાસને જો મજબૂત કરવું છે, આપણા વિશ્વાસને ફરીથી રિસ્ટોર કરવું છે, તો આપણે પાછલી જિંદગીને પણ એક ઝલક આપણે સમજવા જેવી છે કે ના, વાસ્તવમાં તો હું કેટલું ખરાબ જીવન જીવતો હતો અથવા કેટલું ખરાબ જીવન જીવતી હતી. અને આ પરિસ્થિતિમાં તો કદાચ હું મરી ગયો હોત યા મરી ગઈ હોત, કદાચ તો આજે મારી આ હાલત ન હોત, કદાચ હું આટલો આશીર્વાદિત થયો હોત યા તો ન થઈ હોત. એ રીતે આપણે આજે વિચારવાનું છે. પાછલા જીવનને આપણે ભૂલી ગયા છે. એટલે કે પરમેશ્વરે આપણા જીવનમાં જે અદ્ભુત ચમત્કારો કરીને આપણને એવી પાપી દુનિયામાંથી, પાપી જીવનમાંથી, પાપી સોચમાંથી બહાર કાઢ્યા, એ વાતને આપણે ભૂલી જઈએ છીએ. એટલે આપણો વિશ્વાસ પણ નબળો પડી જાય છે.
જે વ્યક્તિ બહુ ગંભીર બીમાર હોય અને લગાતાર એ બીમારીમાંથી એ પસાર થતો હોય અને પછી ધીરે ધીરે કરતાં ટ્રીટમેન્ટ દરમિયાન, સારવાર દરમિયાન એ વ્યક્તિ સારો થઈ જાય, ત્યારે ડૉક્ટર એને અમુક વસ્તુની પહેરેજ આપે છે, અમુક વસ્તુ નહીં ખાવી આ પ્રકારની વાત કરે છે. જેમ કે ડાયાબિટીસના પેશન્ટો માટે, જે મધુમેહના પેશન્ટો માટે મીઠી વસ્તુ ખાવી નિષેધ છે, એમના માટે નુકસાનકારક છે. અને પછી એ બાબત એણે હંમેશા યાદ રાખવી પડશે કે હવે હું ડાયાબિટીક વ્યક્તિ છું, મારા બ્લડની અંદર 200, 300, 400 જેવું એવું વધારે ડાયાબિટીસ બતાવે છે, તો એમણે એ વાત યાદ રાખવાની છે કે મારે મીઠું ન ખાવું જોઈએ, મારે ગળી વસ્તુ નહીં ખાવી જોઈએ. એ વાત એણે હંમેશા યાદ રાખવી જોઈએ, કેમ કે પાછલા જીવનમાં એ દર્દનાક રીતે એ વ્યક્તિ બીમાર હતો. એટલે એ વાત પણ એણે નથી ભૂલવાની કે હું કેવું જીવન જીવતો હતો, પણ એ જીવન જીવવાનું નથી, પણ યાદ હંમેશા રાખવાનું છે કે આવી પરિસ્થિતિમાંથી પ્રભુએ મને બહાર કાઢ્યો. એટલે પહેલું જ વચન આપણને શું શીખાડે છે? આપણા વિશ્વાસની દ્રઢતા માટે કે આપણે પાછલા જીવનની પાપમય જીવનને યાદ કરીને વાત યાદ કરવાની છે કે કેવી પરિસ્થિતિમાંથી પ્રભુ મને લાવ્યા. અને એટલા માટે જ આપણે એનો અભાગ જોઈએ છે. 10મા અધ્યાયના 32મા વચનનો પહેલો ભાગ આપણે જોઈએ છે, અને એ કહે છે કે પૂર્વના દિવસોનું સ્મરણ કરો, એ સમયે તમે પ્રકાશિત થયા પછી. હા, એ યાદ રાખવાની જરૂર છે કે હું ને તમે કેટલું ખરાબ અને પરમેશ્વરને ન પસંદ પડે એવું જીવન જીવતા હતા, પણ પરમેશ્વર આપણને પ્રકાશિત કર્યા. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પ્રકાશિતનો બહુ તાર્કિક અર્થ થાય છે. પ્રકાશનો સીધો અર્થ થાય છે અંધકાર, એટલે અજ્ઞાનતામાંથી જ્ઞાનમાં આવવું, એટલે પ્રકાશમાં આવવું. પ્રકાશનો અર્થ થાય છે મરણની છાયામાંથી જીવનમાં આવવું. પ્રકાશનો અર્થ થાય છે કે દુર્બુદ્ધિમાંથી સદબુદ્ધિમાં આવવું. પ્રકાશનો અર્થ થાય છે મૃત્યુમાંથી જીવનમાં આવવું. પ્રકાશ અને અંધકાર વિશે તમે બહુ સારી રીતે સમજી શકો છો. આ તાર્કિક શબ્દ છે, લોજિકલ શબ્દ છે, તત્વજ્ઞાનનો શબ્દ છે કે પ્રકાશ એટલે ફક્ત અજવાળાની વાત નથી કરતું. સૂર્ય, ચંદ્ર, તારા કે જે કૃત્રિમ જે લાઇટોનું અજવાળાની વાત નથી કરતું. એ તમારા અને મારા જીવનમાં નવા વિચાર, નવી ઉમંગ, નવી સોચ, વિશ્વાસમાં નવીનીકરણ, એની વાત કરે છે. હાલેલુયા. એટલે કે તમારા અને મારા જીવનમાં કેટલું ખરાબ જીવન હતું, પરંતુ આપણે હવે પ્રકાશિત થઈ ગયા છે. આપણે આપણી વાતને સમજી ગયા છે કે સારું શું છે, ખોટું શું છે, પાપ શું છે, પવિત્રતા શું છે. એ જ્યારે આપણને ખબર પડી ગઈ છે તો આપણે પ્રકાશિત જીવન જીવીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. એટલે કે આપણા વિશ્વાસમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે, આપણા વિશ્વાસમાં ધીરે ધીરે વૃદ્ધિ થઈ રહી છે, અને આપણે પ્રભુમાં મજબૂત બની રહ્યા છે. અને એટલા માટે આ 32મા વચનની અંદર બે બાબતો જોઈએ છે કે એટલે પૂર્વનું જીવન અને હાલનું જીવન. પૂર્વનું પાપી જીવન, હાલનું પ્રકાશિત જીવન, એ વચન આપણને કહે છે. એટલા માટે યોહાને લખેલી સુવાર્તા તેના 8મા અધ્યાયના 32 થી 36 વચન આપણે વાંચીએ. શું પ્રભુનું વચન આપણને કહે છે? ત્યાં પ્રભુનું વચન, પ્રભુ ઈસુ પોતે કહે છે, અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. તમે બહુ ધ્યાનથી સાંભળજો કે જ્યાં સત્ય છે ત્યાં સ્વતંત્રતા છે. હાલેલુયા. જ્યાં સત્ય છે, જે સત્યનું જ્ઞાન છે, ત્યાં મુક્તિ છે, ત્યાં ઉદ્ધાર છે, ત્યાં વિશ્વાસની શરૂઆત છે. અને એટલા માટે પ્રભુ કહે છે કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. તેઓએ તેને ઉત્તર આપ્યો કે અમે ઇબ્રાહીમના વંશજો છે અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી, તો તું કેમ કહે છે કે તમને મુક્ત કરવામાં આવશે? એટલે કે એ લોકો ભૌતિક દાસતાની વાત સમજે છે કે અમે તો કોઈના દાસ નથી, અમારી પાસે તો નિયમશાસ્ત્ર છે, અમારી પાસે તો પ્રબોધકની વાણી છે, અમે કોઈના દાસ નથી, તો અમે તો પ્રભુનું વચન યા નિયમશાસ્ત્ર કહે છે એ પ્રમાણે ચાલીએ છીએ. અમારું જીવન તો બિલકુલ જે રીતે એમનું નિયમાવલી છે, સામાજિક યા ધાર્મિક નિયમાવલી એટલે કે નિયમશાસ્ત્ર, એ પ્રમાણે છે. અમે તો બસ રૂઢિચુસ્ત જીવન જીવીએ છીએ. પણ યાદ રાખો, રૂઢિચુસ્ત જીવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. રૂઢિચુસ્ત નહીં, આત્મિક જીવન જીવવાની જરૂર છે. હાલેલુયા. એક વિશ્વાસુ વ્યક્તિ કદી રૂઢિચુસ્ત બનવાની કોશિશ નહીં કરશે, ક્યારેય દંભી અને દેખાડાનો ધાર્મિક નહીં બનશે, પણ એક આત્મિક વ્યક્તિ હંમેશા પરમેશ્વરને પસંદ પડે એવું જીવન જીવશે. હાલેલુયા, આમીન. આપણા જીવનમાં એવું થવું જોઈએ. અને આગળનું વચન કહે છે, ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે. વાસ્તવમાં પાપ કર્યા જ કરીએ છીએ. પાપ કરવાનું, બલિદાન આપવાનું, પાપ કરવાનું, એટલે કે પાપ બંધ નથી થતું અને બલિદાન પણ બંધ. નિયમશાસ્ત્ર હંમેશા આપણને બાંધી રાખે છે. ઇબ્રાહીમના પત્રમાં લખેલું છે કે નિયમશાસ્ત્ર તમને બંધનમાં રાખે છે. પણ આપણે જોઈએ, કેમ કે જે દાસ છે તે હંમેશા ઘરમાં રહેતો નથી, પણ દીકરો હંમેશા રહે છે. માટે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને માટે. પહેલામાં જોયું આપણે, સત્યને તમે જાણશો, સત્ય મુક્ત કરશે. ત્યારે આગળના વચનમાં પ્રભુ પોતે કહે છે,
દીકરો તમને મુક્ત કરશે તો તમે મુક્ત. એટલે કે સત્ય કોણ છે? પ્રભુ ઈસુ છે. અને પ્રભુ ઈસુ કોણ છે? સત્ય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ જીવનમાં હું ને તમે આ વાતથી અજાણ હતા કે પ્રભુ ઈસુ પાસે આપણે આવ્યા નહોતા. ત્યારે આપણે બેફામ જીવન જીવતા હતા, અલગ અલગ પ્રકારની ધાર્મિક ક્રિયાઓમાં હતા, જેને શબ્દ હું વાપરી શકું છું. મૂર્તિ પૂજામાં હતા, ખોટા જીવનમાં હતા, પ્રણાલીઓમાં હતા, વિધિ વિધાનમાં હતા અને કર્મકાંડોમાં હતા. પણ પ્રભુની સ્તુતિ થાવ કે આપણે સત્યને એટલે કે પ્રભુ ઈશ્વરને ઓળખી ગયા. હવે આપણને ક્રિયાકાંડોની જરૂર નથી, ધર્મની જરૂર નથી, કોઈ નિયમાવલીની જરૂર નથી. આપણને પવિત્ર આત્માની જરૂર છે, પ્રભુ ઈશ્વરની જરૂર છે, સત્યની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે આપણે 36મું વચન વાંચ્યું કે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. આ વાત યાદ રાખવાની કે તમે ને હું એક વખતે દીકરા વગરના એટલે કે પ્રભુ ઈસુ વગરના હતા, અજ્ઞાનતામાં હતા, અવિશ્વાસમાં હતા. પણ આજે આપણે પ્રભુ ઈસુના વિશ્વાસમાં છે. એટલે કે આપણા વિશ્વાસને આપણે વધારવાનો છે. આપણા વિશ્વાસને સતત આપણે પ્રવૃત્તિમાં અને પ્રગતિમાં રાખવાનો છે. પ્રવૃત્તિમાં અને પ્રગતિમાં રાખવાનો છે. હાલેલુયા. કેમ કે આપણા સબ્જેક્ટ એ છે કે સતામણીમાં પણ શું રાખવાનું છે? સ્થિરતા. અને સતામણીમાં પણ આપણા વિશ્વાસની દ્રઢતા રાખવાનું છે. તો હવે જેવું તમે વિશ્વાસમાં આવશો, જેવું તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરશો, અસત્યમાંથી સત્ય તરફ આવશો, તો પછી અવરોધ ઘણા બધા આવશે. અને એટલા માટે આપણે આગળનું વચન વાંચીએ. અને વચન કહે છે, પહેલો પિત્તર તેનું 2 અધ્યાય 9 અને 10 વચન કહે છે કે તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો. હવે તમે ખાસ બની ગયા છો. યુ આર ધ બિલોવડ ઓફ લોર્ડ, બિલોવડ ઓફ ગોડ. પરમેશ્વરના તમે પ્રિય લોકો છો. એટલે કેટલાક લોકો માટે અપ્રિય છો. સતામણીનો દોર ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી તમે વિશ્વાસની શરૂઆત કરો છો. જ્યારે તમે વિશ્વાસની શરૂઆત કરવા લાગો છો એટલે સતામણી પણ શરૂ થઈ જાય છે. આ રેલવેના પાટા બરાબર છે. 2 પાટા સમાંતરે ચાલતા હોય છે. એક તરફ તમારો વિશ્વાસ, તો બીજી તરફ પરીક્ષણ અને સતામણી. આ બંને સાથે જ ચાલતા હોય છે. તો અહીંયા જોઈએ છે કે તમે તો પ્રભુના ખાસ લોક છો, જેથી જેને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું તમને આમંત્રણ આપ્યું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ આમંત્રણને માન આપીને તમે પ્રભુ ઈસુ પાસે આવ્યા છો. કોઈના દાબ દબાણ હેઠળ નહીં, કોઈના પ્રલોભન હેઠળ નહીં, કોઈની લાલચ હેઠળ નહીં, પણ પ્રભુ ઈસુને તમે ઓળખીને આવ્યા છો. મારા કહેવાથી, કમિટીના કહેવાથી, ટ્રસ્ટીઓના કહેવાથી, કોઈના કહેવાથી તમે પ્રભુ ઈસુ પાસે નથી આવ્યા. કાનૂન અને અપરાધ છે. એટલે તમે કોઈના કહેવાથી નહીં, પણ તમારા અંતકરણની સ્વેચ્છાથી, તમારા મનથી તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે. તાળી પાડીએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાને કારણે. અને એટલા માટે આપણે હિબ્રુઓના પત્ર, જે આપણો વિષય છે, તે માં આગળ વધતા જોઈએ. પરંતુ પહેલા પિત્તરના 2 અધ્યાયના 10મા વચન જોઈ લઈએ. લખ્યું છે, તેના સદગુણો તમે પ્રગટ કરો. હવે તમારી મારી જવાબદારી છે કે પ્રભુ ઈસુના સદગુણોને આપણે પ્રગટ કરવાનું છે. અને સાથે સાથે લખ્યું છે, તમે પહેલાં પ્રજા જ ન હતા. પ્રજા ન હોવાનો મતલબ કોઈ રાજા ન હોય, અને જે ભટકતી પ્રજા હોય, સ્થિર પ્રજા ન હોય, એનો કોઈ રાજા નથી હોતો. પણ જે રાજા હોય એ કોઈ, તો એની પ્રજા પણ હોય ને, એ સ્થિર અને સુરક્ષિત પ્રજા હોય. મારો ને તમારા જીવનનો રાજા પ્રભુ ઈસુ છે. એટલે આપણે અહીં ત્યાં ભટકતા હતા. ક્યાં ભટકતા હતા એ મારે નથી કહેવું, તમે સમજી શકો છો, તમારા ભૂતકાળને તમે જાણો છો. પરંતુ જ્યારે આપણે ભટકતા હતા, કોઈ આપણો રણીધણી નહોતો, કોઈ માલિક, કોઈ માર્ગદર્શક નહોતો, ત્યારે પ્રભુ ઈસુ પર આપણે વિશ્વાસ કર્યો. ને હવે આપણે આશ્ચર્યકારક પ્રકાશમાં પ્રભુએ આપણને આમંત્રણ આપ્યું. તો હવે આપણે એ પ્રભુનું વચન કહે છે કે તમે પ્રજા જ નહોતા, પણ હવે તમે પ્રજા, પરમેશ્વરની પ્રજા છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે દયા પામેલા ન હતા, પણ હાલ તમે દયા પામેલા છો. ત્યારે આપણે બેફામ જીવન જીવતા, કોઈ આપણને પ્રેમ નહોતું કરતું, કોઈ રીતે આપણને મદદ નહોતી મળતી. પણ હવે પ્રભુ ઈસુ આપણને પ્રેમ કરે છે. દુનિયા પ્રેમ કરે કે નહીં કરે, પ્રભુ ઈસુ તમને ને મને પ્રેમ કરે છે. દ્રઢ વિશ્વાસમાં તમારે મજબૂત રહેવાનું છે. જેમ જેમ તમે વિશ્વાસમાં વૃદ્ધિ કરશો ને, એમ તેમ અવરોધ છે, જે તમારા વિશ્વાસમાં રૂકાવટની સતામણીઓ પણ શરૂ થશે. અને એટલા માટે આપણે હિબ્રુઓના પત્રમાં જઈએ, જે આપણો મૂળ અધ્યાય છે, જેના વિશે આપણે આજે સંદેશો સાંભળી રહ્યા છે. તો 33મું વચન શું કહે છે જોઈએ. કંઈક અંશે નિંદાઓથી તથા સંકટથી તમાશારૂપ થઈને, અને કંઈક અંશે એવું દુઃખ સહન કરનાર સાથે ભાગીદાર થઈને તમે દુઃખોનો મોટો હુમલો સહન કર્યો. કંઈક અંશે. શરૂઆત કેવી રીતે થાય છે? શરૂઆત બહુ નાનકડી રીતે થાય. લોકો તમને અવગણશે, લોકો તમને ધૃણા કરશે, લોકો તમારાથી મોં અવળું ફેરવે. એમ કરતાં 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 ધૃણા વધતી જશે, નિંદા વધતી જશે. ધીરે ધીરે લોકો તમારા પર આક્રમણ શરૂ કરશે. અને અહીંથી શરૂઆત થાય છે સતામણીની. હાલના આપણા દેશની સ્થિતિ, આપણા રાજ્યની સ્થિતિ અને આપણા વિસ્તારની સ્થિતિ આવી જ છે.
ધીરે ધીરે એક જુવાળ ફાટી રહ્યો છે, એક વિરોધ અને વિગ્રહ ફાટી રહ્યો છે વિશ્વાસુ લોકોને માટે. અને ક્યાં શું બની રહ્યું છે હું તમને નથી કહેવા માગતો, પણ ઘણી બધી એવી દુર્ઘટનાઓ ઘટી રહી છે કે જેનાથી વિશ્વાસુ લોકોના માટે તકલીફ ઊભી થઈ રહી છે. ઘણા બધા ચર્ચો આજે બંધ છે, ઘણા બધા સેવકો પર બ્લેમ એટલે કે દોષારોપણ થઈ રહ્યા છે, એમના પર FIR થઈ રહી છે, એમના માટે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ છે. તો કહેવાનો ભાવાર્થ આ છે કે જેવું તમારો વિશ્વાસ દ્રઢ બનશે અને જેવું તમે લોકોને પ્રોત્સાહન આપશો, સતામણી તમારા પર શરૂ થઈ જશે. અને આ સતામણીના સમયમાં આપણે કેવું રહેવાનું છે? સ્થિર રહેવાનું છે. બધા બોલો, સતામણીમાં સ્થિર રહેવાનું છે. હાલેલુયા. વિશ્વાસમાં દ્રઢ રહેવાનું છે. બધા બોલો, વિશ્વાસમાં દ્રઢ રહેવાનું છે. આપણે વચન વાંચીએ તો સમજાશે તમને કે કંઈક અંશે પહેલાં તો શરૂઆત થાય છે નિંદાથી. લોકો તમારી વિરુદ્ધમાં ધીરે ધીરે નિંદાઓ કરતાં તમને તમાસારું બનાવશે, તમારા હાંસી ઉડાવશે, હે ને, તમારી મજાક કરશે, આ તો આવું, આ તો તેવા, આ તો આવું, આ તો તેવા વગેરે પ્રકારની તમારી સાથે વાતો કરશે. પછી ધીરે ધીરે એ નિંદાઓ અને સંકટ જે છે, તમાશો જે છે એ ધીરે ધીરે શું સ્વરૂપ લેશે? એવું દુઃખ સહન કરનારી સાથે તમે ભાગીદાર થઈને પછી ધીરેથી શબ્દ આવશે, દુઃખોનો મોટો હુમલો સહન કરો છો. દુઃખોનો હુમલો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે, કેમ કે તમે વિશ્વાસુ લોકો છો. એટલે સહનશીલતા એ પવિત્ર આત્માના 9 ગુણોમાંનો એક ગુણ છે. તાળી પાડી આપણે હાલેલુયા. ઇટ ઇઝ કમ્પલસરી. આ એક તમારા માટે બહુ જરૂરી છે કે તમારે સહન કરવાનું છે. અને હું નથી કહેતો, બાઇબલ કહે છે. ફિલિપિયનો પત્ર તેનો 2 અધ્યાય 28 અને 29 વચન વાંચે. ફિલિપિયનો પત્ર તેનો 2 અધ્યાય 28 અને 29 વચન કહે છે, અને વિરોધીઓથી જરા પણ બીતા નથી. હાલેલુયા. વિરોધીઓથી જરા પણ આપણે બીવાનું નથી. વિરોધનું કામ વિરોધવાળા કરતા રહેશે, એમાં આપણે કોઈ વચ્ચે પડવાની જરૂર નથી. આપણે આપણું કામ કરીએ, આપણે આપણા વિશ્વાસમાં દ્રઢ રહીએ. વિરોધીનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. પરંતુ શું લખ્યું છે? વિરોધીઓથી જરા પણ બીતા નથી, એ તેઓની વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો તારણની નિશાની છે, ને તે વળી પરમેશ્વરથી છે. તાળી પાડી આપણે હાલેલુયા. સતામણીમાં હાર નહીં માનવાની. સતામણી આવે એ પણ એક જાણે કે પરમેશ્વરની પરીક્ષણ છે. પરમેશ્વર તરફથી આપણી પરીક્ષા થાય છે. જેમ કે ઇઝરાયેલી લોકો માટે મિસ્ર દેશને કેટલો લાંબો સમય એમણે ગુલામી રહેવું પડ્યું. પછી સતત ઇઝરાયલ પ્રજા પર હુમલાઓ થતા રહે. આજે પણ ઇઝરાયલ દેશ ટકી રહ્યો છે, જોરદાર રીતે ટકી રહ્યો છે, વિકસિત રીતે અને આનંદિત રીતે, બધી રીતે સુરક્ષિત દેશ છે. તાળી પાડી ઇઝરાયલ દેશને માટે. બહુ નાનકડો દેશ છે, ગુજરાત કરતાં પણ જો આજે પણ એ સ્થિર છે. વિશ્વાસની અંદર તમારે સ્થિર રહેવાનું છે. પણ આગળનું વચન શું કહે છે? 29 વચનમાં અંડરલાઈન કરજો તમે, બહુ સરસ વચન છે. કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહીં, પણ તેની ખાતર દુઃખ પણ સહેવું, એ માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે. તાળી પાડી આપણે હાલેલુયા. બીજાની પાસે સહનશક્તિ નથી. બીજા જલ્દીથી તલવાર પકડી લેતા હોય, હથિયાર પકડી લેતા હોય, ઈંટનો જવાબ પથ્થરથી આપતા હોય. પણ તમારી ને મારી એક વિશેષતા એ છે કે હું ને તમે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ ને, તો સતામણી સહન કરવાનું એક કૃપાદાન બી તમને મને આપેલું છે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુને મહિમા આપ્યો. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે હિબ્રોના પત્રના 10મા અધ્યાયને આપણે શીખી રહ્યા છે. આપણે આગળ વધીએ. હિબ્રોના પત્ર તેના 10મા અધ્યાયના 34મા વચનને આપણે સમજીએ. આપણે 39 વચન સુધી જવાના છે અને બહુ જલ્દીથી આપણે સંદેશ સમાપ્ત કરીશું. કેમ કે તેઓ બંધનમાં હતા, તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી. જ્યારે તમે પ્રભુમાં વિશ્વાસ કરવા માંડો છો ને, જ્યારે લોકો તમારી નિંદા કરે છે, જ્યારે લોકો તમારા પર હુમલો કરે છે, ત્યારે તમે સહનશીલ તો બનો જ છો, પણ તમે સહાનુભૂતિ પણ રાખો છો. તમે પ્રેમાળ વ્યક્તિત્વના ધની બની જાઓ છો. તાળી પાડી આપણે હાલેલુયા. લોકોમાં ઉલટું થાય છે. જ્યારે કોઈક વ્યક્તિને સતાવવામાં આવે ને, તો એ વ્યક્તિ પ્રત્યે એ માણસને ગુસ્સો વધી જાય છે, સહન નથી કરી શકતો, ધૃણા ઉપજે છે. પણ પ્રભુના લોકોનો એક સ્વભાવ અલગ જ હોય છે. તે લોકો પર સતામણી થાય છે ને, તો બી સહાનુભૂતિ રાખે છે. વિરોધ નથી કરતા, ફાઇટ નથી કરતા, અગેન્સ્ટ નથી થતા, હુમલો નથી કરતા. પણ બાઇબલનું વચન કહે છે, એક ગાલ પર તમાચો મારે ને તો બીજો ધરવા પણ આપણે તૈયાર થઈ જાય છે. તાળી પાડે આપણે હાલેલુયા. આપણા લોકો માટે તો આપણી સહાનુભૂતિ છે, પણ એવા લોકો જે આપણને સતાવે છે ને, એવા લોકોને માટે પણ આપણે સહાનુભૂતિ રાખીએ છીએ. એટલે પણ પ્રભુનું વચન કહે કે તમારા વૈરીઓ માટે પ્રાર્થના કરો અને તેમને આશીર્વાદ જ આપો. એ પ્રભુ ઈસુ આપણને શીખવાડે છે. તાળી પાડી આપણે હાલેલુયા. બદલો લેવાનું કામ આપણું નથી. આપણે નથી બદલો લેતા. આપણે તો સતામણીમાં પણ સ્થિર રહીએ છીએ. સતામણી પણ આપણા વિશ્વાસને દ્રઢ અને મજબૂત કરે છે. એ જ તો અસલી વિશ્વાસોની સાચી ઓળખાણ છે. અને એટલે પ્રભુનું વચન કહે છે કે તેઓ સહાનુભૂતિ દર્શાવે છે. અને બીજું શું કહે છે? અને તમારી માલ મિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું. લૂંટાઈ ગયા તમે, તો બી કેવી રીતે?
આનંદથી. કેમ કે તમને ખબર છે આજે આ લૂંટી લઈ ગયા, આ મારું બરબાદ કર્યું, દેવળ તોડી નાખ્યું, ઘર તોડી નાખ્યું, મારા જીવનને બરબાદ કર્યું, કંઈ નહીં, પણ મારા આત્માને તો નહીં બરબાદ કરશે ને. તમને ને મને ખબર છે કે બધું નુકસાન અહીંયા કરશે, ત્યાંનું નુકસાન તો નહીં થાય ને. એ તો કોઈના હાથમાં નથી પરમેશ્વર સિવાય. એટલે તમને ને મને ખાતરી છે કે આ નાશવંત બાબતો નાશ પામે, કાંઈ વાંધો નહીં. ઘણા બધા ચર્ચો તૂટી રહ્યા છે, ઘણા બધા ઘરની મંડળીઓ બંધ કરવામાં આવી છે, ઘણા બધા સેવકોને જેલમાં મૂકવામાં આવે છે, ખોટા આરોપ મૂકવામાં આવે છે. પણ અહીંયા તમારું આર્થિક નુકસાન થશે, અહીંયા કદાચ તમારું ભૌતિક નુકસાન થશે, અહીંયા તમારું કદાચ શારીરિક નુકસાન થશે, પણ તમારા આત્માને નુકસાન કોઈ નહીં કરી શકે. મરણ તથા જે હાદેસની સત્તાનું જોર તારી વિરુદ્ધ નહીં ચાલશે, પ્રભુનું વચન છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એટલે આપણે સતામણીમાં પણ સ્થિર રહેવાની જરૂર છે. બધા બોલો, સતામણીમાં પણ સ્થિર રહેવાની જરૂર છે, વિશ્વાસમાં દ્રઢ રહેવાનું છે. આગળનું વચન શું કહે છે? આપણે તો આનંદ કરીએ છીએ, અને બાઇબલ પવિત્ર આત્માના 9 ફળમાં આનંદ પણ કહે છે. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, વિશ્વાસુપણું, ભલાઈ, નમ્રતા અને સંયમ, એ ગુણ આપણામાં પણ છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. સતામણીમાં હાર નથી માની લેવાની. સતામણી થવાની છે ને થવાની છે ને થવાની છે. કેમ કે એ કરતાં વિશેષ સારું ને અક્ષય ધન, અક્ષય એટલે કદી ન ખતમ કરનારું થનારું ધન તમારા માટે સ્વર્ગમાં છે. એ તમે જાણો છો, એ તમે જાણતા હતા, પહેલેથી જાણો છો. શું? અમારી પાસે જે ધન છે, અમારી પાસે જે પ્રોપર્ટી છે, અમારી પાસે જે સામર્થ્ય છે, અમારી પાસે પરમેશ્વરનું તારણ છે, એ કોઈ નહીં છીનવી શકે. આ દુનિયાની બધી વસ્તુ છીનવી લેશે તો કાંઈ વાંધો નહીં. મારશે, ઝૂડશે, લોહી લુહાણ કરશે, મારી નાખશે, ચર્ચો તોડી નાખશે, હેરાન કરશે, બંદીખાનામાં નાખશે, ઓકે, કંઈ વાંધો નહીં. એ બધું તમે નુકસાન કરી શકો છો, પણ અમારા આત્માનું નુકસાન તમે નહીં કરી શકો. અમારો આત્મા તો સ્વર્ગમાં જશે, ત્યાં સ્વર્ગ રાજ્યના વારસદાર અમે કહેવાઈશું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અક્ષય ધન એટલે કે ન ખતમ થનારું જીવન તમને મળવાનું છે. અને એટલા માટે એ તમે જાણો છો, અને જાણતા હતા લખેલું છે, એટલે તમે બરાબર જાણો છો. 35મું વચન કે તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે એને નાખી ન દો. નાખી દેવાનો મતલબ શું છે? ઘણી બધી વખત કઈ વસ્તુ આપણે નાખી દેતા હોય જે નકામી થઈ ગયા હોય, જે હવે નિષ્ક્રિય થઈ ગઈ હોય, જે હવે ગંધાતી હોય, જે હવે બગડી ગઈ હોય, જે હવે કોઈ ઉપયોગી નથી, એ વસ્તુ નાખી દેશો. શું તમારા વિશ્વાસને તમે નાખી દેશો? મતલબ એવો થશે કે વિશ્વાસ તમારા કામનું નથી. વિશ્વાસ હવે ગંધાતો થઈ ગયો છે, વિશ્વાસ હવે જૂનો થઈ ગયો છે, વિશ્વાસ હવે કાર્ય નથી કરતો, તો જ તમે વિશ્વાસને નાખી દેશો. પણ જો તમે જાણો છો કે વિશ્વાસમાં મારે દ્રઢ રહેવાનું છે, સતામણીમાં મારે સ્થિર રહેવાનું છે, તો તમે તમારા વિશ્વાસની વેલ્યુને સમજશો, વિશ્વાસના મૂલ્યને સમજશો, પ્રભુ ઈસુના સામર્થ્યને સમજશો, પવિત્ર આત્માના ફળોને સમજશો, આ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, વિશ્વાસુપણું, ભલાઈ, નમ્રતા, સંયમને સમજશો, તો તમે તમારા વિશ્વાસને કદી અવગણશો નહીં. એવી જ વસ્તુને આપણે અવગણીએ છીએ, ફેંકીએ છીએ જે આપણા કામની નથી. પણ વિશ્વાસ તો આપણા માટે સૌથી મહત્ત્વનું પાસું છે. વિશ્વાસ અને વચન એવી બાબતો છે કે જેનાથી આપણે આત્મિક યુદ્ધમાં જીતીએ છીએ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. વિશ્વાસ આપણી પાસે ઢાલ છે, તો વચન આપણી પાસે તલવાર છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એટલે આમાં ક્યારેય તમારે કમજોર થવાની જરૂર નથી. અને એટલે તમારે વિશ્વાસને નાખીને ઘણા બધા લોકો ઢીલા પોચા થઈ જાય છે. સતામણી આવે છે તો ડરી જાય છે, અને ચર્ચમાં જવાનું યા પ્રભુ પાસે આવવાનું બંધ કરી દે છે, બાઇબલ વાંચવાનું બંધ કરી દે છે, પરીક્ષણમાં આવી જાય છે, વ્યસનને રવાડે ચડી જાય છે. તો તમારે નાખી નથી દેવાનું. 36મું વચન કહે છે કેમ કે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે છે. કોની ઈચ્છા પ્રમાણે જીવવાનું છે? સંસાર, નીતિ નિયમ વિરોધી ના. એ તો કહેવાના જ અને કહેતા રહેવાના સદીઓથી ચાલતું આવેલું છે. સૃષ્ટિના આરંભથી સતામણી શરૂ છે, કંઈ વાંધો નહીં. પણ આપણે પરમેશ્વરની ઈચ્છા પૂરી કરવાનું છે, એના વચન પ્રમાણે વર્તન કરવાનું છે, એના વચન પ્રમાણે જીવવાનું છે, ત્યારે આપણને વચનનું ફળ મળશે. પણ વચનનું ફળ અનંત જીવન છે, કદી સળવાનું નથી. જોઈએ, વચનનું ફળ મળે માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. ધીરજ એ ક્યાં લખેલું છે? પવિત્ર આત્માના 9 ફળમાં. બધું જ તમે જો સતામણીમાં પવિત્ર આત્માથી ભરપૂર થવું પડશે. લોકો પ્રાર્થના કરવાનું છોડી દે છે, વચન વાંચવાનું છોડી દે છે, વિશ્વાસમાં ગંભીર નથી રહેતા, નબળા પડી જાય છે. પણ નહીં, પવિત્ર આત્માના ફળોને ઉપજાવો, કાર્યાન્વિત કરો, પવિત્ર આત્માને એક્ટિવ કરો યા રિએક્ટિવ કરો. હવે તમારે કામ કરવાનું છે, પ્રેમ પણ કરવાનો છે, જોઈ ગયા આપણે, સહન પણ કરવાનું છે, જોઈ ગયા આપણે, આનંદમાં પણ રહેવાનું છે, એ પણ જોઈ ગયા આપણે, અને ધીરજમાં પણ રહેવાનું, એ પણ જોઈ ગયા છે આપણે. તો એ બધું આપણે રાખવાની જરૂર છે. 37મું વચન શું કહે છે? કેમ કે જે આવવાનો છે તે છે થોડી વારમાં આવશે, તે વિલંબ કરશે નહીં. તાળી પાડીએ આપણે, હાલેલુયા.
આ સતામણીમાંથી છોડાવવા કોઈ આવી રહ્યું છે, આ દુઃખમાંથી છોડાવવા કોઈ આવી રહ્યું છે, આ મરણમાંથી કોઈ છોડાવવા માટે આવી રહ્યું છે, અનંત જીવનમાં લઈ જવા માટે કોઈ આવી રહ્યું છે. એનું નામ બોલો પ્રભુ ઈસુ. હાલેલુયા. પ્રભુ ઈસુ આવી રહ્યા છે. બધા હાથ ઊંચો કરીને બોલો પ્રભુ ઈસુ આવી રહ્યા છે. બધા બોલો પ્રભુ ઈસુ આવી રહ્યા છે. આમીન બોલો બધા. આમીન. હાલેલુયા. આપણે કોઈ વ્યક્તિ પર આશા નથી રાખતા. ભાઈ તું મદદ કરે નહીં કરે કોઈ ભરોસો નથી, પણ પ્રભુ ઈસુ આવી રહ્યો છે. જે મનુષ્ય તરીકે જેણે જન્મ લીધો, પવિત્ર આત્મા દ્વારા મનુષ્ય તરીકે જન્મ લીધો, તમારા અને મારા માટે બલિદાન થયા, મૃત્યુ પામ્યા, પુનરુત્થાન પામ્યા, અને આટલી બધી વાત એમાં સાચી છે, તો આ પણ સાચી છે કે હી ઇઝ કમિંગ સૂન. એ બહુ જલ્દી આવી રહ્યા છે. આ આશામાં આપણે રહેવાનું છે. સતામણી આવશે, વિરોધ આવશે, લોકો નફરત કરશે, કંઈ વાંધો નહીં, પણ તમારી ને મારી આશા કોના પર છે? પ્રભુ ઈસુ પર. હાલેલુયા. કેમ કે જે આવવાનો છે તે છેક થોડી વારમાં આવશે. તે વિલંબ નથી કરવાનો, વિલંબ નહીં કરશે. એટલા માટે તમારે અને મારે પણ ધીરજ રાખવાની જરૂર છે. જરાય ગભરાવાની જરૂર નથી અને જરાય ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે બાઇબલનું વચન કહે છે, માંથી લખેલી સુવાર્તા 5 અધ્યાય 10, 11, 12 વચન વાંચીએ. ન્યાયપણાને લીધે જેઓની સતામણી કરાઈ છે તેઓને ધન્ય છે. તમારી ને મારી જે સતામણી થઈ રહી છે ને, તમે ખરાબ છો એટલા માટે નહીં, તમે પાપી છો એટલા માટે નહીં, તમે ખૂની છો એટલા માટે નહીં, તમે અપવિત્ર જીવન છો એટલા માટે નહીં. તમે પાપી જીવન છોડીને પવિત્ર જીવન જીવો છો, ન્યાયી સાચું પ્રમાણિક જીવન જીવો છો, હરેક પ્રકારની બુરી બાબતોથી દૂર છો, એટલા માટે તમારી સતામણી કરાય છે. પણ તેવા લોકોને કેવું છે? ધન્ય. અહીંયા જે ધન્ય લખેલું છે એનો અર્થ થાય છે ધોઝ આર બ્લેસ્ડ, એટલે કે તેઓ આશીર્વાદી છે. તમારી સતામણી થાય છે તો આશીર્વાદ છે. સતામણી થાય છે એ શું છે? લોકો નિંદા કરે છે. તમારે વિરુદ્ધમાં લખેલું છે, જ્યારે લોકો તમારી નિંદા કરશે, પૂઠે પડશે, એટલે કે પાછળ લાગશે, મારે લીધે તમારી વિરુદ્ધ તરેની ભૂંડી વાત અસત્યથી કહેશે, ત્યારે તમને ધન્ય છે, ત્યારે તો તમે આશીર્વાદિત છો. યુ આર બ્લેસ્ડ વન. તમે આશીર્વાદિત લોકો છો કે લોકો તમારી બુરાઈ કરે છે, સહન નથી કરી શકતા તમારા સારા જીવનને, તમારા વિશ્વાસુ જીવનને તેઓ નથી જોઈ શકતા, કેમ કે તેઓનું જીવન એવું નથી. કોણ છે મને ખબર નથી. બી દુનિયામાં બહુ બધા લોકો એવા છે કે જે તમારી મારી વિરુદ્ધમાં છે, જે બી હશે તે, પણ આવા કારણોને લઈને તમે આશીર્વાદિત છો. ધન્ય શબ્દ કરતાં આશીર્વાદી શબ્દ વધારે બંધ બેસતો છે બાઇબલના ઓરિજિનલ ટ્રાન્સલેશન પ્રમાણે. એટલે તમે શું કહો છો? સતામણીમાં પણ તમે કેવા છો? આશીર્વાદિત લોકો છો. યુ આર બ્લેસ્ડ વન. તમે સતામણીમાં પણ આશીર્વાદિત લોકો છો. આગળનું વચન શું કહે છે? તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ. આનંદ કરો ને પછી નારાજ થઈ જવું નથી લખ્યું. આનંદ પણ કરો, ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે. કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા. એમની પાછળ બી એમ જ લાગેલા, અને તમારી પાછળ એમાં કંઈ નવાઈ નથી. તમારી પાછળ લાગ્યા એટલે ખાસ તમે જ એવા દુનિયામાં છો કે તમારી વિરુદ્ધ લાગેલા. ના ભાઈ, પૂર્વકાળથી તમે જુઓ છો, સદીઓથી આવું જ ચાલતું આવેલું છે. પણ તેઓનું નામ આજે બાઇબલમાં લખેલું છે. જો તેઓનું નામ આજે બાઇબલમાં લખેલું છે તો એ પણ યાદ રાખ્યો કે તમારું ને મારું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ઈબ્રાનીઓનો પત્ર 10 અધ્યાય 38-39 વચન વાંચીને સમજીએ આપણે. પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે. હાલેલુયા. આપણે શરૂઆત કયા શબ્દથી કરતા આવ્યા છે? વિશ્વાસની દ્રઢતા, વિશ્વાસમાં સ્થિરતા. અને એટલે આપણને છેલ્લે બે શબ્દ યાદ દેવડાવે છે કે મારો ન્યાયી સેવક શબ્દ કાઉન્સમાં લખેલો છે. ન્યાય એટલે એનીવન, કોઈ પણ વ્યક્તિ, જે પણ વિશ્વાસ કરે છે ને એ બધા વ્યક્તિ. ફક્ત સેવકોએ કોલર ઊંચા કરવાની જરૂર નથી. સેવક શબ્દ અહીંયા તમામ લોકોને લાગુ પડે છે. ન્યાયી, મારો ન્યાયી વ્યક્તિ, મારો ન્યાયી સેવક, મારો ન્યાયી પ્રબોધક, મારો ન્યાયી સંત, જે પણ હશે તે તમે. પણ જો તમે સાચા અને પ્રામાણિક છો તો તમારો ન્યાયી વ્યક્તિ વિશ્વાસથી જીવશે. તમારી પાસે ધન હોય કે ન હોય વાંધો નહીં, તમારી પાસે કપડાં હોય કે નહીં વાંધો નહીં, ત્રંકે ખાવાનું હોય કે નહીં વાંધો નહીં, તમારી વિરુદ્ધમાં લોકો હોય વાંધો નહીં, પણ તમારી પાસે એક મહત્વપૂર્ણ બાબત છે. બોલો કઈ? વિશ્વાસ. બધા બોલો વિશ્વાસ. અને આપણે કયું શું શીખી રહ્યા છે? વચન. તો તમારી પાસે બે વસ્તુ છે. બોલો કઈ કઈ? પહેલા નંબર પર વિશ્વાસ, બીજા નંબર પર વચન. કેમ કે આ વચન આપણને પ્રોત્સાહન આપે છે. વિશ્વાસ અને વચન છે તમારી પાસે તો તમે જીવી જશો. આ દુનિયામાં ભલે ગમે તે તકલીફ આવશે, પણ પછીના જીવનમાં તમે હંમેશા માટેનું જીવન જીવવા તૈયાર છો. એટલે મારો ન્યાયી સેવક એમ ન્યાયી વ્યક્તિ વિશ્વાસથી જીવશે, આ જીવન પણ અને પછીનું જીવન પણ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પણ જરા ધ્યાન આપીએ. પણ જો તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં. તમે જો વિશ્વાસમાં નબળા પડી ગયા ને તો લોકોને આનંદ થશે,
પ્રભુને નહીં થશે. લોકો તો બહુ ખુશ થશે, અરે સારું કર્યું, અમે આવું તો ચાહતા હતા કે તમે દેવળમાં જતા બંધ થવા જાઓ, અમે એવું તો ચાહતા હતા કે તમે પ્રાર્થના નહીં કરો, અમે એવું તો ચાહતા હતા કે તમે વિશ્વાસ નહીં કરો. લોકો આનંદિત થશે, પણ લોકો નહીં આનંદિત થવો જોઈએ. આપણા જીવન થકી પ્રભુ આનંદિત થવો જોઈએ. હાલેલુયા. એટલા માટે પ્રભુનું વચન 11મા અધ્યાયના 6 વચનમાં હિબ્રોમાં કહે છે કે પણ વિશ્વાસ વગર પરમેશ્વરને પ્રસન્ન કરવો બનતો નથી, કેમ કે પરમેશ્વરની પાસે જે કોઈ આવે છે તેણે તે છે અને જે ખનથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે. વિશ્વાસ કરવો જોઈએ. વિશ્વાસનો મતલબ જ છે કે તમે યુ આર પ્લીઝિંગ ટુ ગોડ, યુ આર પ્લીઝિંગ ટુ ગોડ. તમે પરમેશ્વરને ખુશ રાખો છો. માણસ ખુશ હોય કે નહીં હોય કંઈ વાંધો નહીં. વિશ્વાસ જ એક એવું પરિબળ છે, વચનનું મનન જ એક એવું પરિબળ છે કે જેથી પરમેશ્વર તમારા પર ખુશ થાય છે. એટલે કે જો તમે વિશ્વાસમાં અને વચનમાં નબળા પડી ગયા તો પરમેશ્વરને જરા આનંદ નહીં થશે, લોકોને વિરોધીને આનંદ થશે. શું તમે એવું ચાહો છો કે પરમેશ્વર તમારા થકી દુઃખી થાય? ના, બિલકુલ નહીં. એટલે તમારે વિશ્વાસ અને વચનમાં સ્થિર રહેવાનું છે. 39મું વચન આપણે સમજીએ. પણ આપણે પાછા હટીને નાશ પામનારા નથી. બધા બોલો, આપણે પાછા હટીને નાશ પામનારા નથી. જો નાશ પામનારા નથી તો કોણ છે? વિશ્વાસથી જીવનારા લોકો છે. બધા બોલો, વિશ્વાસથી જીવનારા લોકો છે, આ જીવનમાં પણ અને અનંત જીવનમાં પણ. હાલેલુયા. તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ. પાછા હટવાની જરૂર નથી. ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવે, વિશ્વાસમાં દ્રઢ રહેજો. હા, ચર્ચો બંધ થઈ જાય વાંધો નહીં, તમારા સેવકને જેલમાં મૂકી દે વાંધો નહીં, તમને જેલમાં મૂકી દે વાંધો નહીં, તમારી નિંદા કરે વાંધો નહીં, પણ સમય આવશે પ્રભુ ઈસુ તમને મને લેવા માટે આવી રહ્યા છે. પણ આપણે પાછા હટીને નાશ પામનારા નથી. પણ બહુ યાદ રાખો, આ છેલ્લા શબ્દો બહુ સરસ મજાના છે. પણ જીવના ઉદ્ધાર, જીવ એટલે કે આત્માના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણે નાશ પામનારા નથી, હારી જનારા નથી, નબળા નથી, નિરાશ નથી, સતામણીમાં કમજોર થનારા નથી. આપણે તો દ્રઢતામાં વિશ્વાસ કરનારા લોકો છે. આપણે તો સત્યમાં વળગીનારા લોકો છે. આપણે તો સત્યને જાણનારા લોકો છે. આપણે તો વિશ્વાસ અને વચનમાં સ્થિર રહેનારા લોકો છે. અને આજના સંદેશનું શીર્ષક શું છે? સતામણીમાં સ્થિરતા. બધા બોલો, સતામણીમાં સ્થિરતા. અને બીજું કઈ શીર્ષક હતું? સતામણીમાં દ્રઢતા. સતામણીમાં દ્રઢતા. આ સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને વિશ્વાસમાં મજબૂત રાખો, અનંત જીવનમાં તે તમને તૈયાર કરો. અને સતામણી આવે ચાહે ગમે તે આવે, પણ તમે વિશ્વાસમાં કદી ડગો નહીં. એ દ્વારા એના માટે આ વચન દ્વારા તમને પ્રેરણા અને પ્રોત્સાહન આપો. તાળી પાડીએ પ્રભુને મહિમા આપો.